ઓ ભાવેશ, અરે સાહિલ, તું અહીંયા ક્યાંથી શું કરે છે? તું આટલા ટાઈમથી ક્યાં હતો? મારું છોડ, તારું બોલ. અરે અહીંયા હું નોકરી કરું છું, કઈ દુકાને આવ્યો છું. અરે તને નોકરી મળી ગઈ ખરી એમ ને? ચલો ગ્રુપમાં કોક તો સેટ થઈ ગયું, ભણેલું કામમાં આવ્યું ખરી. ચાલ ઘરે જઈને નિરાતે વાત કરીએ. હા, હું પણ કંટાળી ગયો છું. ચાલ ચાલ. આ છે તારા ભાઈનું ઘર. વ્યાસભાઈ, હું દાદા માટે કંઈક નાસ્તો લઈને આવું. અરે સાહેબ, કેમ ઉદાસ બેઠું? શું થયું? કઈ નહીં. ના ના, કંઈક તો થયું છે. તું ટેન્શનમાં લાગે છે. બોલ, શું થયું? ભાઈ, તમને તો ખબર જ છે ને કે હું બધું ઓનલાઈન ઓર્ડર કરું છું. હા ભાઈ. ભાઈ, આગલા મહિને એક વેબસાઇટમાંથી ખૂબ જ સસ્તો ફોન મળ્યો અને ઓર્ડર કરી દીધો. અરે આ તો મેં મંગાવ્યો ફોન છે જ નહીં. લાગે છે મારા જોડે ચોરી થઈ ગયો. અરે આ તો વેબસાઇટ પણ બંધ થઈ ગઈ. લાગે છે મારા જોડે બહુ મોટો સ્કેમ થઈ ગયો છે. મારે તો પૈસાની પણ બહુ જરૂર છે. લાગે લાવ હું મારા ફ્રેન્ડને કોલ કરી દઉં. હા બોલ સાહેબ. ભાઈ, મારે પૈસાની જરૂર છે. તું મને અત્યારે 5,000 રૂપિયા આપ, પછી હું તને પાછા આપું. અત્યારે મારી જોડે પૈસા નથી. શેઠ જોડે ઉપર લઈને તને આપું. 5 મિનિટમાં ફોન કરું તમને. કે ભાઈ લાય સમજીને કોલ કરી. હા બોલ ભાઈ સાહેબ. ભાઈ, મારે પૈસાની જરૂર છે. તું મને અત્યારે 5,000 રૂપિયા આપ, પછી હું તને પાછા આપું. અત્યારે તો મારી પાસે પૈસા નહીં હોત તો આપી દો. મેં ઘણા બધાની ફોન કર્યા, તું એ સરખો જવાબ આપ્યો નહીં. તારે મને ફોન કરવો જોઈએ ને ભાઈ. તારો નંબર નીકળી ગયો તો મને તું જોયું. ઓર્ડર કરીએ, વેબસાઇટ બતાય તો મને. અરે આ તો ફ્રોડ લિંક છે. કઈ નહીં ભાઈ, તારા જોડે જે સ્કેમ કરે છે તેને એક આપણે વિડીયો બનાવીએ અને તું એ વિડીયોમાં બધાનો અનુભવ શેર કર. વિડીયો પોસ્ટ કરે છે અને વિડીયો વાયરલ થઈ જાય છે અને લોકો જાગૃત થઈ જાય છે. ઓનલાઈન ખરીદી કરતી વખતે સાવધાન રહેવું અને હંમેશા વિશ્વસનીય વેબસાઇટ પરથી ખરીદી કરવી.